નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ મખની। તો એના માટે અહીંયા આપણે આખા અડદ લીધા છે। તમારે અડદની દાળ લેવી હોય તો એ પણ તમે લઈ શકો છો। તો આપણે આખા અડદ લેવાના છે। મેં અડદને 250 ગ્રામ જેટલા અડદ લીધા છે। એની સામે મેં 60 થી 70 ગ્રામ જેટલી ચણાની દાળ લીધી છે અને 50 ગ્રામ જેટલા રાજમા લીધા છે। તો સૌ પહેલાં તો આપણે અડદને સારી રીતે મસળી અને એને ધોવાના છે। અને એકદમ સારી રીતે તમારે મસળીને ધોવાના છે, જ્યાં સુધી પાણી એકદમ આપણું ચોખ્ખું ના થાય ત્યાં સુધી આપણે આને મસળીને 7 થી 8 પાણીથી આપણે ધોઈ નાખીશું। એમાં રહેલો બધો જ ડસ્ટ આ રીતે મસળવાથી નીકળી જશે અને આપણા અડદ છે એકદમ ચોખ્ખા થઈ જશે। આ રીતે એને મસળી અને આ રીતનું એનું બધું જ પાણી નીકાળી અને સારી રીતે ધોઈ દઈશું। રાજમાને પણ એ રીતે આપણે ધોઈ 2 થી 3 વાર અને એને અલગ પલાળી દઈશું। મિત્રો, તમે જોઈ શકો છો આપણે અડદને સારી રીતે ધોઈ દીધા છે। પાણી એકદમ આપણું ચોખ્ખું થઈ ગયું છે। આપણે આને આ રીતે ચોખ્ખા પાણીમાં હવે પલાળી અને 7 થી 8 કલાક માટે મૂકી દઈશું। રાજમાને પણ આપણે સારી રીતે ધોઈ એને પણ આપણે પાણી રાજમા ડૂબે એટલું પાણી એડ કરી એને પણ આપણે પલાળી દઈશું। અને ચણાની દાળને પણ આપણે સારી રીતે ધોઈ દીધી છે, એને પણ આપણે સારી રીતે પલાળી દઈશું। તો આપણે આ ત્રણેય વસ્તુને 7 થી 8 કલાક માટે પલાળી અને મૂકી દઈશું, પલાળવા મૂકી દઈશું। મિત્રો, આપણે રાજમા એકદમ સરસ રીતે ધોઈ નાખ્યા છે, એનું પાણી પણ એકદમ ચોખ્ખું થઈ ગયું છે અને ચણાની દાળને પણ આપણે ધોઈ લીધી છે અને રાજમાને પણ સારી રીતે ધોઈ હવે આને આપણે 7 થી 8 કલાક માટે પલાળવા માટે મૂકી દઈશું। તો મિત્રો, આપણે રાજમા અને દાળને જે આપણે પલાળીને રાખી હતી 6 થી 7 કલાક માટે, એને આપણે એક કુકરમાં લઈ અને આપણે બોઇલ કરી દઈશું। તો સૌપ્રથમ દાળ અને રાજમાને આપણે આ વાસણમાંથી નીકાળી અને એક કુકરમાં લઈ અને બોઇલ કરવા મૂકીશું। તો મિત્રો, આપણે રાજમા અને અડદ અને ચણાની દાળ સારી રીતે પલાળી અને ધોઈ અને આપણે કુકરમાં એડ કરી દીધી છે। તો હવે આપણે 5 થી 7 કળી આપણે લસણ એડ કરીશું આમાં, અને આમાં જરૂર મુજબ આપણે દાળના ભાગનું મીઠું એડ કરી દઈશું। હવે આપણે કલર માટે 1 ચમચી મરચું એડ કરીશું। હવે આમાં જરૂર મુજબ પાણી એડ કરી અને દાળને આપણે સારી રીતે કૂક થવા દઈશું। ચાર થી 5 સીટી આવે ત્યાં સુધી આપણે આને સારી રીતે બોઇલ કરીશું। મિત્રો, આપણે દાળને ચેક કરી લઈશું। તો આપણી દાળ એકદમ આપણે મીડિયમ ગેસ ઉપર 6 થી 7 સીટી લગાવી અને દાળને સારી રીતે કૂક કરી દીધી છે। હવે આપણે આને વઘારી લઈશું। મિત્રો, આપણે વઘારની શરૂઆત કરીશું। તો સૌ પહેલાં તો આપણે એક વાસણમાં તેલ લઈ લઈશું અને એમાં આપણે બટર એડ કરી દઈશું। ત્યારબાદ
એમાં આપણે બીજા મસાલા એડ કરીશું. તો આપણે તજને એડ કરીશું. એક આપણે ઇલાયચી લીધી છે, 2 થી 3 આપણે લવિંગ લઈશું, એક મોટી ઇલાયચી લઈશું અને 2 થી 3 આપણે તેજપત્તા લઈશું. મસાલા આપણે સારી રીતે તેલમાં ફ્રાય થાય. આપણું બટર ઓગળી ગયું છે અને આપણે આની અંદર આદુ અને લસણની પેસ્ટ એડ કરી દઈશું. ત્યારબાદ સારી રીતે આપણે હલાવી દઈશું. ત્યારબાદ આપણે 2 ટામેટાની પ્યોરી કરી છે અને આપણે આની અંદર એડ કરી દઈશું. જેના તાપે આપણે પ્યોરીને સારી રીતે આમાં કૂક થવા દઈશું. થોડું આપણે એમાં પાણી એડ કરીશું. અને પ્યોરીને આપણે મસાલા સાથે સારી રીતે કૂક થવા દઈશું. હવે આપણે ગેસને થોડો ફૂલ કરી દઈશું. આમાં આપણે ટામેટાની પ્યોરીના ભાગનું મીઠું એડ કરી દઈશું. આપણે દાળમાં મીઠું એડ કરેલું જ છે. અને આપણે ઢાંકી અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને થોડી વાર માટે થવા દઈશું. મિત્રો, આમાં એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે જે ખડા મસાલા આની અંદર એડ કર્યા છે એને આપણે બહાર લઈ લઈશું. છીપિયાની મદદથી આપણે બધા જ ખડા મસાલાને આપણે કાઢી લઈશું. આનો ટેસ્ટ આપણી ટામેટાની પ્યોરીમાં લાગી ગયો છે, એટલે હવે આપણે આને બહાર લઈ લઈશું. મિત્રો, આપણે હવે આની અંદર મસાલા એડ કરી દઈશું. તો કલર માટે આપણે લાલ મરચું એડ કરીશું. તીખાસ માટે આપણે મીડિયમ તીખું મરચું એડ કરીશું. મરચું આપણું સારી રીતે પ્યોરી સાથે એકદમ સરસ થઈ જાય ત્યારબાદ આપણે આમાં દાળ એડ કરી દઈશું. દાળને આપણે આની અંદર એડ કરી દઈશું અને દાળને આપણે એકદમ મીડિયમ ગેસથી ચલાવતા રહેવાનું છે અને દાળ આપણે આની અંદર મેશ કરી દઈશું. અને આપણે મીડિયમ ગેસ ઉપર મૂકી અને દાળને આપણે મેશ કરતા રહીશું આ રીતે. અને ધીમા તાપે એને આપણે સારી રીતે થવા દઈશું. ફરી આપણે ઉપરથી બટર એડ કરી દઈશું. અને દાળને એકદમ સારી રીતે મેશ કરી અને ધીમા તાપે આપણે થવા દઈશું. મિત્રો, આપણે
દાળને એકદમ સરસ રીતે ધીમા ગેસ ઉપર મેશ કરી દીધી છે અને આપણે એકદમ પરફેક્ટ દાળ મખનીની થિકનેસ આવી ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને પછી આપણે બટર એડ કરી દઈશું અને ઉપર આપણે ગરમ મસાલો નાખી દઈશું 1 ચમચી જેટલું. ત્યારબાદ કસૂરી મેથી આપણે એડ કરી દઈશું. મિત્રો દાળ મખની બનીને તૈયાર થઈ ગઈ છે અને આપણે જીરા રાઈસ સાથે સર્વ કરીશું. મિત્રો બટર અને આપણે કસૂરી મેથી બધું આની અંદર એડ કરી દીધું. આને એકવાર હલાવી અને આપણે હવે ઉપરથી ક્રીમ એડ કરી દઈશું. ફ્રેશ આપણે ક્રીમ લીધી છે એને આપણે આમાં ઉપર એડ કરી દઈશું. હવે આને આપણે સર્વ કરી દઈશું. તો મિત્રો આપણે આને જીરા રાઈસ સાથે સર્વ કરીશું. તો મિત્રો આપણી દાળ મખની રેડી થઈ ગઈ છે. ઉપર આપણે બટર એડ કરી અને સર્વ કરીશું. તો મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે મારી આ દાળ મખનીની રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.